1 માર્ચ 2026 આ તારીખને કેલેન્ડરમાં જ નહીં પણ મગજમાં પણ નોંધી લેજો, કેમ કે આ દિવસથી આપણા સ્માર્ટફોન વાપરવાની રીત, બેન્કિંગ કરવાની રીત અને મુસાફરી કરવાની રીત બધું જ બદલાવાનું છે. અને ના, આ કોઈ નાના મોટા અપડેટ્સ નથી, આ એવા મોટા નિયમો છે જે આપણા રોજના જીવન પર સીધી અસર કરવાના છે. તો ચાલો આ સ્ત્રોતોના આધારે ઊંડાણમાં સમજીએ કે આખરે આ ફેરફારો છે શું અને એની આપણા પર શી અસર થશે. અને અહીંયા જ સૌથી મોટો સવાલ ઊભો થાય છે કે શું આપણે બધા આ ફેરફારો માટે માનસિક અને વ્યવહારિક રીતે તૈયાર છીએ? કારણ કે આ બદલાવ આપણી ડિજિટલ સેફટીથી લઈને ઘરના બજેટ સુધી દરેક જગ્યાએ દેખાવાના છે. તો ચાલો ફટાફટ એક નજર નાખી લઈએ કે આજે આપણે કયા મુખ્ય મુદ્દાઓ પર વાત કરવાના છીએ. સૌથી પહેલાં, આ નવા નિયમો શું છે? પછી આપણી ડિજિટલ સુરક્ષા કેવી રીતે વધશે? ત્રીજું, એની આપણા ખિસ્સા પર શું અસર થશે? અને છેલ્લે, મુસાફરી અને રહેઠાણને લગતા નિયમોમાં શું બદલાઈ રહ્યું છે? તો પહેલો જ સવાલ એ થાય કે આટલા બધા ફેરફારો એકસાથે કેમ? આ કોઈ અચાનક લેવાયેલા નિર્ણયો નથી. આ બધાની પાછળ એક મોટો હેતુ છે: આપણી સુરક્ષા વધારવાનો, આખી સિસ્ટમને વધુ પારદર્શક બનાવવાનો અને છેવટે આપણને વધુ સારી સુવિધાઓ આપવાનો. જુઓ, આપણે બધા જાણીએ છીએ કે દર મહિનાની 1લી તારીખે કંઈક ને કંઈક નવું આવતું જ હોય છે, પણ આ વખતે વાત જરા જુદી છે. 1 માર્ચ 2026ના જે ફેરફારો છે એ કોઈ 1-2 સેક્ટર પૂરતા સીમિત નથી, પણ એક સાથે ઘણા બધા ક્ષેત્રોને આવરી લે છે અને એટલે જ આટલા મહત્વના છે. ચાલો તો શરૂઆત કરીએ સૌથી અગત્યના મુદ્દાથી: આપણી ડિજિટલ સુરક્ષા. જેમ જેમ આપણું જીવન વધુને વધુ ઓનલાઈન થઈ રહ્યું છે, તેમ તેમ ઓનલાઈન છેતરપિંડીનું જોખમ પણ વધી રહ્યું છે. તો આ નવા નિયમો એ જોખમો સામે એક મજબૂત કવચ બનીને આવી રહ્યા છે. આ સ્લાઇડ પરનો શબ્દ જુઓ, સિમ બાઇન્ડિંગ. આ શબ્દ ભલે ટેકનિકલ લાગે, પણ એનું કામ બહુ જ જબરદસ્ત છે. હવેથી આપણું વોટ્સએપ, ટેલિગ્રામ કે સિગ્નલ જેવી એપ્સ સીધી આપણા સિમ કાર્ડ સાથે જ લોક થઈ જશે. આનો સીધો મતલબ એ છે કે જો કોઈ આપણું સિમ બંધ કરાવીને એ જ નંબર પર બીજું સિમ એક્ટિવેટ કરાવે, તો એ વ્યક્તિ આ બધી એપ્સનો એક્સેસ તરત જ ગુમાવી દેશે. અને આ નિયમ લાવવા પાછળનું કારણ એકદમ સ્પષ્ટ છે: સિમ સ્વેપ ફ્રોડ, જેના વિશે આપણે ઘણું સાંભળ્યું છે, જેમાં સ્કેમર્સ આપણા નંબર પર બીજું સિમ કઢાવીને આપણા બેંક ખાતા ખાલી કરી દે છે. બસ એને જડમૂળથી રોકવાનો આ એક પ્રયાસ છે. આનાથી આપણી ડિજિટલ ઓળખ પહેલાં કરતાં ઘણી વધુ સુરક્ષિત બનશે. સારું, તો સિમ કાર્ડની સુરક્ષા તો પાક્કી થઈ, પણ આપણા પૈસાનું શું? ખાસ કરીને યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનું શું એ પણ હવે વધુ સુરક્ષિત બનશે? તો જવાબ છે હા, બિલકુલ. હવેથી જ્યારે પણ કોઈ મોટી રકમનું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે, ત્યારે ખાલી પિન નાખવો પૂરતો નહીં હોય. જેમ તમે અહીં જોઈ શકો છો, પિન નાખ્યા પછી એક વધારાનું વેરિફિકેશન લેયર ઉમેરાશે. એ બાયોમેટ્રિક એટલે કે ફિંગરપ્રિન્ટ પણ હોઈ શકે છે અથવા બીજું કંઈક. હા, એક સ્ટેપ ચોક્કસ વધશે, પણ એ એક સ્ટેપ લાખો રૂપિયાની છેતરપિંડીથી બચાવી શકે છે. ડિજિટલ સુરક્ષાની વાત તો થઈ ગઈ. હવે આવીએ એવા ફેરફારો પર જેની સીધી અસર આપણા ઘરના માસિક બજેટ પર, એટલે કે આપણા ખિસ્સા પર પડવાની છે. દર મહિનાની જેમ 1 માર્ચથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. તેલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારના ભાવને આધારે નવી કિંમતો જાહેર કરશે, જેની સીધી અસર આપણા રસોડાના બજેટ પર જોવા મળશે. હવે આ એક ખરેખર બહુ મોટી રાહત આપનારા સમાચાર છે. અત્યાર સુધી શું થતું હતું કે મહિનામાં ભૂલથી 1 દિવસ પણ મિનિમમ બેલેન્સ ઓછું થયું તો બસ પેનલ્ટી લાગી જ જતી. પણ હવે એવું નહીં થાય. હવે પેનલ્ટીની ગણતરી આખા મહિનાના સરેરાશ બેલેન્સ પર થશે. એટલે કે જો મહિનાના અમુક દિવસોમાં બેલેન્સ ઓછું હોય પણ બીજા દિવસોમાં વધુ હોય, તો એવરેજ જળવાઈ રહે તો પેનલ્ટીથી બચી શકાય છે. આ ગ્રાહકો માટે ખરેખર એક મોટો ફાયદો છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે મુસાફરી અને ભાડાના મકાનને લગતા નિયમોમાં શું સુધારા આવી રહ્યા છે. અહીં મુખ્ય ઉદ્દેશ આખી પ્રક્રિયાને વધુ સરળ અને ઝઘડામુક્ત બનાવવાનો છે. રેલવે સ્ટેશન અને પેલી જનરલ ટિકિટ માટેની લાંબી કંટાળાજનક લાઈનો યાદ છે ને? આ દ્રશ્ય આપણામાંથી મોટાભાગના લોકો માટે કેટલું સામાન્ય રહ્યું છે. પણ હવે લાગે છે કે એ લાંબી લાઈનો ભૂતકાળ બની જશે. કારણ કે જૂની યુટીએસ એપની જગ્યાએ રેલવે એક નવી, વધુ સારી અને ઝડપી રેલ1 એપ લાવી રહ્યું છે. આનાથી જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરવી ખરેખર ખૂબ જ સરળ બની જશે. જે લોકો ભાડા પર રહે છે અથવા જેમણે મકાન ભાડે આપ્યું છે, એમના માટે પણ નિયમો હવે વધુ સ્પષ્ટ થઈ રહ્યા છે. પહેલું,
હવે ભાડા કરારનું ડિજિટલ રજિસ્ટ્રેશન ફરજિયાત થશે. બીજું, સિક્યુરિટી ડિપોઝિટ 2 મહિનાના ભાડાથી વધુ નહીં લઈ શકાય. અને ત્રીજું, મકાન માલિકે ઘરમાં આવતા પહેલા 24 કલાકની નોટિસ આપવી પડશે. આનાથી મકાન માલિક અને ભાડુઆત બંનેના હકોનું રક્ષણ થશે અને વિવાદો ઘટશે. આ સ્ત્રોતનું આ એક વાક્ય જ આખી વાતનો સારાંશ આપી દે છે. ટૂંકમાં 1 માર્ચ 2026થી આપણું ડિજિટલ અને નાણાકીય જીવન એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે અને તેના માટે આપણે સૌએ તૈયાર રહેવું ખૂબ જ જરૂરી છે. તો આ બધી માહિતી પછી હવે આપણે શું ધ્યાન રાખવાનું છે? ચાલો એકદમ ટૂંકમાં સમજી લઈએ. પહેલું, ખાતરી કરો કે સિમ કાર્ડ આપણા નામે જ છે અને KYC અપડેટેડ છે. બીજું, બેંકમાં સરેરાશ બેલેન્સ ચાળવાનો પ્રયત્ન કરો. ત્રીજું, નવી રેલ1 એપ પર નજર રાખો. અને છેલ્લે, મોટા ટ્રાન્ઝેક્શન માટે વધારાના વેરિફિકેશન માટે માનસિક રીતે તૈયાર રહો. અને અંતે, આ બધા ફેરફારો આપણને એક બહુ મોટા અને ગહેન પ્રશ્ન પર લાવીને ઊભા રાખે છે. જેમ જેમ ટેકનોલોજી આપણા જીવનમાં વધુને વધુ વણાઈ રહી છે, તેમ સુરક્ષા અને સુવિધા વચ્ચેનું સાચું સંતુલન શું હોઈ શકે? આ નવા નિયમો એ સંતુલન શોધવાની દિશામાં એક ખૂબ જ મહત્વનું પગલું છે. આ વિષય પર શાંતિથી વિચારવા જેવું ખરું.